પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ભાગ લીધો છે। તેમણે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને જળ અર્ઘ્ય અર્પણ કર્યું। આ મેળામાં દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ ભાગ લે છે, જેમાં ગુજરાતના શ્રદ્ધાળુઓ પણ મોટી સંખ્યામાં હાજર રહે છે। ત્યારે મુખ્યમંત્રીએ શુક્રવારે 7 ફેબ્રુઆરીના રોજ પ્રયાગરાજના આ કુંભ મેળામાં મુલાકાત લીધી હતી અને સ્નાન કર્યું હતું। આ સિવાય તેમણે બડે હનુમાનજી મંદિરમાં પૂજન, દર્શન અને આરતી કરીને ગુજરાતના પ્રગતિ માટે પણ પ્રાર્થના કરી હતી। મુખ્યમંત્રીએ ગુજરાત ટુરિઝમ કોર્પોરેશન દ્વારા ગુજરાત પેવેલિયનની પણ મુલાકાત લીધી હતી, જ્યાં ગુજરાતથી આવેલા યાત્રાળુઓ માટે વિશેષ સુવિધાઓ આપવામાં આવે છે। મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં કરવામાં આવેલી વ્યવસ્થાઓની પણ પ્રશંસા કરી। ખાસ કરીને સફાઈ અને યાત્રિક વ્યવસ્થા માટે કુંભ મેળાનું આયોજન એ પ્રશંસનીય છે, તેમ તેઓએ જણાવ્યું। बहुत ही सुंदर व्यवस्था है, बिल्कुल सुंदर व्यवस्था है। कहीं कोई दिक्कत नहीं आई, किसी को भी दिक्कत नहीं आ रही है। इतनी सुंदर व्यवस्था माननीय प्रधानमंत्री जी के मार्गदर्शन में योगी जी सरकार ने बहुत ही सुंदर व्यवस्था की। सफाई से लेकर सब कुछ बहुत ही अच्छा है और हमको भी ये स्नान करने का मौका मिला। हम अपनी जात को धन्य समझते हैं और सारे भारतवर्ष का आस्था का केंद्र त्रिवेणी संगम में सब लोग स्नान करके अपनी जात को धन्यता अनुभव